નમસ્કાર. જેતપુરના નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં આવેલ હુસેની ચોક વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમયસર વેરા અને ટેક્સ ભરવા છતાં કચરો ઉપાડવાની યોગ્ય વ્યવસ્થા, સફાઈ અને સારા રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓ મળતી નથી. અનેક રજૂઆતો છતાં માત્ર આશ્વાસન મળી રહ્યું હોવાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. નસીમાબેન બશીરભાઈ ઠેબા. શું બેન સમસ્યા છે? અહીંયા કચરાની સમસ્યા છે. રોડ ઉપર ટ્રેક્ટર આવે છે, આખું ભરાઈ જાય છે, અંદર કોઈ વાહન આવતું નથી. અને ઉમેશભાઈ પાદરિયા ચૂંટાયેલા છે વોર્ડ નંબર 2 માં, એને અમે કહીશી તો એમ કહે છે કે આ વિસ્તારનું કાંઈ કામ મને કહેવાનું નહીં, હું નહીં કરું. અને અમે બગડાભાઈને ફોન કરીએ તો એ આવે છે તો એક સભ્યનું શું આવે, જેટલા ચૂંટાણા હોય એટલા બધા આવે તો થાય. અને આમાં રોડ બનવો જોઈએ. અને આમાં અમે આજે આ વિડિયા થ્રુ દઈશી. અને હવે જો આમાં નહીં લે આગળ કાર્યવાહી તો અમે આખા નવાગઢના બધા રેલી લઈને મામલતદારે આવશું અને નગરપાલિકા આવશું અને આગળ પગલાં લેવું ને ત્યાં અમે ધારણા કરશું. હુસેની ચોક 2 નંબર. શું સમસ્યા છે અહીંયા પાણી ડોળું આવે છે, કચરા વાળવા કોઈ નથી આવડતું. અમારા ઘર પાસે ઢગલો ને ઢગલા કચરાના પડ્યા રહે છે. હવે મારે બે દીકરીઓ છે, હવે મારે નાની છોકરી, મારે કેટલુંક વાળીને ભેગું કરવું. નકરું ઉડીને આવે છે. અમે વાળશું. ચોમાસામાં પાણી એટલું ભરાય, આખા ગામનું પાણી મારા ઘર પાસે ભરાય. રોડ નથી અહીંયા વ્યવસ્થા, કાંઈ વ્યવસ્થા, કાંઈ સુવિધા જ નથી. એમ હમણાં અહીંયા ગટરને પેલું કરવા આવ્યા છે, નળ કનેક્શન, તો મારું આખું ઘર પાસે બધું તોડીને મૂકી દીધું. અમારે અત્યારે ચોમાસામાં શું કરવા, છોકરીઓને કેમ ધ્યાન રાખવાનું છે? નગરપાલિકા દ્વારા ટેક્સ તમારે લેવામાં આવે છે, તે સમયસર ભરો છો તમે? હા, ભરીશી, બધું કરીશી, પણ અમે મોડું ભરી તો તમે દંડ ચડાવી દો છો. સુવિધા તમને મળતી નથી? નહીં, કોઈ જાતની સુવિધા અમને નથી મળતી અહીંયા. અહીંના જે ચૂંટાઈ ગયેલા સભ્યો તેને રજૂઆત કરતા તમને કેવો જવાબ મળ્યો? નહીં, અમને કોઈ જવાબ જ નથી દેતા. એ તો એમ કહે કે અહીંયા ખોઈ દો તો છોકરો પડી ગયો તો એ તો કે તમારે ધ્યાન રાખવાનું, અમે કાંઈ ન કરી શકીએ. અમુક અમને એમ કહે છે એ લોકો. તો હવે અમારે શું કરવાનું એમ? જ્યારે વોટ જોતા હતા ત્યારે તમારી પાસે ત્યારે તો ઘરે આવતા હતા, ત્યારે એ એમ કહેતા વોટ દો અમે બધું કરશું. તો હવે તો ધ્યાન જ નથી દેતા જરી કે ઘર પાસે. ઘરે ખોદીને વયા ગયા છે. ઉમેશભાઈને એકવાર ફોન કર્યો તો ઉમેશભાઈ એ નથી આવ્યા. કોઈ પણ સુધે સભ્યથી કોઈ પણ ધ્યાન નહીં, કોઈ પણ નહીં, કોઈ જગ્યાએ નહીં. આ તમારે જેતપુર નવાગઢ નગરપાલિકા પાસે શું માંગ છે? અમારું એ માંગ છે કે રોડ બનાવો, કે કચરાની ગાડી આવે ને સોયા વાળે, રોજ કાયમ વાળવા આવે. કૌશરોલની પાછળ હુસેની ચોક. શું સમસ્યા છે અહીંયા? અમારા રોડ રસ્તા નથી, કચરાની ગાડી અંદર નથી આવતી, કે નથી પાણીની વ્યવસ્થા. પાણી સાવ ડોરું આવે છે. અને કેટલા સમયથી સમસ્યા થાય છે? સમસ્યા ભાઈ કેટલા વર્ષથી છે અહીંયા. અને અહીંના જે ચૂંટાયેલા સભ્યોને તમને રજૂઆત કરેલી છે? બધાને કીધું છે, કોઈ ધ્યાન જ નથી દેતા. પાણી ડોરું દેખાડ પાણી આ રહ્યું પાણી, સીસો પાણીનો હાવ ડોરું ડફાડ જેવું. આ બીમાર ન પડીએ. કેટલા સમયથી ડોરું પાણી 2 મહિનાથી આવે છે ડોરું પાણી? હા, કરીએ તો તમે જોવો. અમારે અમને નવાગઢમાં કોઈ કહેવા વાળું જ નથી. હું મત લેવા ટાણે અમારી પાસે હાથ જોડે, પછી અમારે એની પાસે હાથ જોડવાના. તો તમારે એટલે શું માંગ છે? અમારી શેરીમાં રોડ રસ્તા બનાવી દે અને વ્યવસ્થિત સુધરાઈની કચરાની ગાડી અમારી શેરીમાં આવી શકે, એ અમારી માંગ છે. હા, આ પટેલ ચોકમાં ત્યાં કેવી વ્યવસ્થા છે? ત્યાં કાંઈ બધી રીતે પૂરેપૂરી વ્યવસ્થા છે ને અમારે કોઈ કોસરોલ પાછળ કોઈ ધ્યાન જ નથી દેતું. ત્યાં નવા રસ્તા બનાવવામાં આવ્યા છે, પણ આ વિસ્તારના નવા રસ્તા બનાવવા નહીં. હા, કોઈ ધ્યાન જ નથી દેતું ભાઈ. જીનતબેન ઠેબા. આ કયો વિસ્તાર છે ને કયો વોર્ડ? હુસેની ચોક 2 નંબર વોર્ડ, કૌશરવલ વાળી ગલી. શું સમસ્યા છે અહીંયા? અમારા અહીંયા કચરાની સમસ્યા છે. ટ્રેક્ટર મૂક્યું છે 2-3 મહિના થયા, તો કચરો ઢોળાય છે તો કાયમીનું થયું. અમારા ગાડીની જરૂર છે ને પાણી જતું નથી ક્યાંય. અને હાલતા કુંડીઓ છલકાય છે. સફાઈ વાળા નથી આવતા. લાઇટ બિલ, સફાઈ બિલ બધું ભરી છે, છતાંય સુવિધા નથી મળતી. સુવિધા કોઈ જાતની નથી. આ 3જી ફેરી અમે દીધું છે. અમારા વિડિયા છે. કેટલા વર્ષથી આ સમસ્યા થાય છે? 6-7 વર્ષથી આ સમસ્યા છે.
તો તમારે નગરપાલિકા પાસે શું માંગ છે? અમારી નગરપાલિકા પાસે માંગ છે સફાઈની અને આ કચરાની ગાડીની ને આ કુંડીઓ સાફ કરાવવાની. રોડ બને પાકા, રોડ નથી. આના ચૂંટાયેલા સભ્યો તમે રજૂઆત કરતા એને શું કીધું? એને અમે 2-3 વાર કીધું, ઉમેશભાઈ બધા આવ્યા હતા, કોઈએ કઈ જવાબ જ ના દીધો. અમારા રેડિયા કેટલાય ગયા છે સુધરાઈમાં. છતાંય સુવિધા નામે કઈ સુવિધા નામે કોઈ જાતનું મળતું નથી. લાઈટ બધું ભરી છે. આ રોડ તોડી ગયા જો. રોડ તોડીને વયા જાય છે. રોડને નુકસાન કરીને ગયા છે. આ બધું તોડ નાખ્યું. પાણી અમારે એટલી સમસ્યા છે કે વાત જવા દો. રેહાના બસીરભાઈ, બેન આ કયો એરિયો છે? આ વોર્ડ નંબર 2 નંબર છે, એમાં કચરાની ગાડી આવતી નથી. કયો એ વિસ્તાર છે આ? ખાટકી લોતો કૌસર હોલ એ શેરીમાં ગાડી આવતી જ નથી. એને સરકારને કરો અમે માંગ કરી હતી પણ ગાડી કચરાની મોકલતા નથી. અને હમણાં ટ્રેક્ટર જ આવે. ટ્રેક્ટર આવે છે, ટ્રેક્ટરમાં ધોરીને વયા જાય છે કે હમણાં આવી છે કે આવતા નથી. એને કે અમને અંદર ગાડી મોકલો, ગાય વાહન નડશે તો અમે બેઠા છીએ. એ કે ગાડીઓ નડે છે, કચરાવાળા ગાડીવાળા એમ કહે છે. તો અમારે શું કરવું? છેલ્લા વિસ્તારમાં જવું ખબર નથી રહેતી. છેલ્લા ખાંચામાં કોઈને ખબર નથી. સિટી મારી રાતી વયો જાય છે. અને એ તમારે શું કરવું? આખું ભરીને આવે છે. ભરાય છે કૌશર ઓલે જે નગરપાલિકાનો ટેક્સ આવે તો તોય સર્વ તમે ભરો છો? બધું ભરીશી કરીશી તોય કેમ નથી આવતા? આટલા ચૂંટાણા છે એને કઈ પાણીનું તોય કઈ નથી આવતો. તો ચૂંટાય એને કઈ ધ્યાન જ નહીં દેવાનું રોડ વિસ્તારમાં. તમે આ ચૂંટાઈ ગયેલા જે સભ્યો છે અહીંના વિસ્તારમાં તેને જાણ કરી? બધાને જાણ કરી છે, કોઈ આવો તો જોઈ. 10 વર્ષથી કરી છે કે ઓટા નડે તારો ઓટા તોડી નાખો, અમે બેઠા છીએ. હાલો, કોઈ સુધરાય સભ્ય વાળા કોઈ જો ધ્યાન નથી દેતા આમાં. હાલી કેમ ચોમાસામાં પાણી ઘરે છે અમારે. આ રોડ રસ્તાની માંગ પણ છે. આ માંગ છે અમને રોડ બનાવી દો અને અમને કચરાની ગાડી અંદર મોકલો. તોય નથી બનાવતા. તે કેમ મોકલતા નથી? કેમ અમે વેરો નથી ભરતા? બધું અમે ભરી છીએ. કાયદેસર કરો એને કઈ ભરી છે. કાયદેસર બધું બોલો, પાણીનું બધું ભરી છે. બધું બોલો તો ખબર પડે. તરકવાડિયા સાયરાબેન હુસેનભાઈ, ખાટકી લેતો, વોર્ડ નંબર 2. આમાં પહેલાં કચરાની સમસ્યા, કચરાવાળા ભરીને વયા જાય ને આવતા નથી પાછા, કે લેવા નથી આવતા. પ્રોબ્લેમ એ કે ભૂગોળ દર મહિને ને 15 દિવસે ઘરમાં પાણી ગરે છે. રોડનો નિકાલ કે રસ્તો કંઈ કરે તો એનું બંધ થશે, બાકી અત્યારે કાંઈ નહીં થાય. કોઈ ભૂગોળમાં આ એક સરપંચે અત્યારે કેટલી વાર 2 મહિનાની અંદર 4 થી 6 વાર સાફ કરાવી. ઠેઠ ઓછી લગીનું એ વિડીયો એને મારા વિડીયો એની પાસે પડ્યા છે. હવે એનું હલ કરે. તમારે જે વસ્તુ નડતી હોય, મકાન નડતા હોય તો મકાનની અરજી પાડી દેજો. એ ગવર્નર 2500 રૂપિયા 2200 રૂપિયા વેરા પહોંચ એ બધું આવે. ક્યાં કોણ કચરો વારવા આવે તો એ પૈસા કઈ જાણમાં લઈએ? એ લોકો સફાઈના પૈસા અંદર છે, દીવાબત્તીના છે, એ કઈ વસ્તુ ક્યાં ઉપયોગ થાય છે? કોઈ શહેરમાં કોઈથી કોઈ જોયું કે આજ કોઈ કચરા વારવા આવ્યા? સમસ્યા કચરો લઈ જવાની છે. એટલે આ એટલી વિનંતી કે કચરાની ગાડી આ ઓલી શેરીમાંથી નીકળીને આ શેરીમાં નીકળવી જોઈએ. કોઈ બી હાલતમાં આ સમસ્યા આમ 10 વર્ષથી છે. આટલી વિનંતી સરકારને, જો વેરોને એવું લેતા હોય ને બધું કરતા હોય ને તો આટલું કરી આપે. મારું નામ જમીલા છે. શું બેન આ સમસ્યા બની છે અહીંયા? અમારે ત્યાં સમસ્યા ઈ છે કે અમારે ત્યાં કચરાની ઓલી ગાડી આવતી નથી ને ટ્રેક્ટર આવે છે તો ઈ છે રોડે ઉભો રહીએ તો સિટી મારે અમને કઈ સંભળાતું નથી. અને ભરાઈ ગયું હોય તો ઈ અમે એમ કહે કે ભરેલું છે, અમે હમણાં પાછા આવી તો પાછા આવતા નથી. ટૂંકમાં કચરાવાળા એમ કહે છે તમને કે અમે પાછા ઠલવીને આવી પણ આવતા નથી. હા, આવતા નથી પાછા. અને કેટલા સમયથી આ થાય છે? ઈ 2 વર્ષથી અમે માંગ કરી છે. 2 વર્ષની અંદરમાં અમારી આ માંગ પૂરી થતી નથી. બીજા નંબરમાં અમારી શેરીમાં પાણી ભરાય છે દુનિયાનું, એનું રોડની કેટલા સમયથી અમે દીધી છે, અરજી દીધી છે તો એ અમારી નથી લેતા. અરજીને કેટલો સમય થયો? અરજીને 2 વર્ષ ઉપર થયું. નગરપાલિકા દ્વારા કોઈ જવાબ પાછો મળ્યો નથી. કાંઈ જવાબ મળ્યો નથી. અને આ રોડની શું સમસ્યા છે? રોડની સમસ્યા છે કે આ કે ઓટા નડે, ઓટા તમે કાઢી નાખો અને રોડ બનાવી દો. અને પાણી અમારે ઘરમાં પગ ઉગીથી પાણી ભરાય છે ગોઠણ વરસાદના કારણે. નથી અમારી રિક્ષા આવી જાય શકતી કે નથી અમારે કોઈ માથું પડ્યું હોય તો કોઈ રિક્ષાવાળા અંદર લેવા નથી રોડ આવતા. બનાવવાની માંગ કેટલા સમયથી તમારે ચાલી રહી છે? રોડ માંગવાની 2 વર્ષ થયા, 2-3 વર્ષ 10 વર્ષ આવતું નથી એને કઈ કચરા પાસ થઈ જાય છે તોય આવતું નથી. કચરાની ગાડીની માંગ અંદર કરે કે અંદર બહાર આવે ગાડી.
બધાને વાત કરી, 4 જણા ચૂંટાણા ને ચારે ચારની આ 10 વર્ષથી અમે એકને એક વાત કરી છે કે અમને રોડ બનાવી દો, અમને રોડ બનાવી દો. પહેલા ઉમેશભાઈ આવ્યા, પછી હાજી ગફાર આવ્યો હતો, પછી હવે ઇરફાન આવ્યો, હવે બગડાભાઈ આવ્યા તો શું કે છે આ બધા લોકો? ઈ એમ કેમ કે છે આ થઈ જાય, આ થઈ જાય, આ થઈ જાય, પણ કેદી થાય?